હેલો મિત્રો, આજથી આપણે તમારા માટે લઈને આવ્યા છીએ નિફ્ટીનું એનાલિસિસ તારીખ 5/5/2026 માટે. આ ચેનલ માત્ર ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવી છે. તો તમારે એન્ટ્રી કે એક્ઝિટ કંઈ પણ તમારે કરવું હોય તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી તમે કરી શકો છો. આપણે આવી ગયા છે મિત્રો નિફ્ટીના ચાર્ટ ઉપર, અને આ છે 1 કલાકનો ચાર્ટ, બરાબર. હવે તમે જોઈ રહ્યા છો કે આજે મેં એકણ લાઈનો દોરી છે. હવે લાઈનો શું કહેવા માંગે છે કે ભાઈ એકણથી વારંવાર નિફ્ટી જે છે એ પડે છે. એટલે તમારે જો કાલનો ટ્રેડ પ્લાન કરવો હોય તો એકણ સમજો ગેપ અપ બજાર ઓપન થઈ જાય તો તમારે 24,300 આજુબાજુ જ્યાં કણ આવે ને બજાર, તો ત્યાં કણ તમારે રેડ કેન્ડલ મતલબ કે બિયરિશ કેન્ડલ તમારે જોવાની છે. બિયરિશ કેન્ડલ કે કંઈક ચાર્ટ પેટર્ન બનતું હોય પછી તમે સેલ સાઇડ એન્ટ્રી કરી શકો. અને સેલ સાઇડ એન્ટ્રી કરીને તમારો જે પહેલો ટાર્ગેટ છે એ 24,150 અને બીજો ટાર્ગેટ છે 24,050 રહેશે, બરાબર. અને બાય ચાન્સ તમે સમજો કે નિફ્ટી ફ્લેટ ખુલી જાય, ફ્લેટ ખુલે તો ફ્લેટ ખુલીને તમારે જોવાનું કે 24,150 ઉપર સસ્ટેન કરે છે કે નથી કરતી. જો ઉપર સસ્ટેન કરી જાય તો તમારે 24,300નો ટાર્ગેટ લેવાનો, બરાબર. અને બાય ચાન્સ સમજો કે ત્રીજો ઓપ્શન કે ભાઈ નિફ્ટી ગેપ ડાઉન ખુલી ગઈ, નિફ્ટી ગેપ ડાઉન ખુલી ગઈ તો આ સપોર્ટ છે નિફ્ટીનો 24,000 રાઉન્ડ ફિગર સાયકોલોજીકલ નંબર, બરાબર. એની નીચે છે 900થી 950 વચ્ચેનો સપોર્ટ, મેઇન સપોર્ટ. હવે આઇકન નિફ્ટી આવે 950 આજુબાજુ તો તમે 880નો એસએલ લગાવીને તમે કેટલો 23,880નો સ્ટોપ લોસ લગાવીને તમે ઉપરની સાઈડ 24,123 અને બીજો ટાર્ગેટ 24,157નો તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો, બરાબર છે. આ છે આપણું નિફ્ટીનું આજનું એનાલિસિસ. હવે જોઈએ કે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોઈએ. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં બજારમાં જો તમને ચોખ્ખું જ દેખાતું હશે, એમ પેટર્ન તમને દેખાય છે. જો જેને દેખાતી હોય ને એને તરત નજર પડી જશે. જો આ ઉપર ગયું, આ નીચે આવ્યું, પાછું નીચે ગયું. હવે તમે જો આ જે મોટી કેન્ડલ બની છે ને એ કેવડી મોટી બની છે કે જેને એમ પેટર્નની નેકલાઇન આવે ને એ બ્રેક કરી નાખી છે, સમજ્યા. તમારે ચાર્ટમાં ચાર્ટ પેટર્ન ઓળખવાની છે. જો તમે ચાર્ટ પેટર્ન ઓળખતા થઈ જશો ને મિત્રો, તો તમે નિફ્ટીમાં નહીં બધામાં માસ્ટર થઈ જશો, સમજ્યા. માસ્ટર થવું એટલે તમારે બધું ગમે તે જગ્યાએ તમને ઓળખવું જોઈએ બધી વસ્તુ. હવે તમે સમજો કે એકણથી નિફ્ટી પડી, બરાબર. મેં સવારમાં જે ટ્રેડ આપ્યો તો મેં એક વિડીયો પોસ્ટ કરેલો છે, તમારે જોવો હોય ને તો જોઈ લેજો, બરાબર. એમાં મેં બતાવ્યું હતું કે આની નીચે નીકળે ને બજાર એટલે તમારે 24,060-62 આજુબાજુ કંઈક ટાર્ગેટ હતો મારો. તો ટાર્ગેટ પણ અચીવ થઈ ગયું, નીચે પણ થોડું ગયું હતું, જો તમે. હવે જે બજાર જ્યાં કણ એને ઊભું છે ને ત્યાં કણ તમે જોઈ રહો કે આ રજિસ્ટન્સ છે, બરાબર. આ એક રજિસ્ટન્સ લેવલ છે. હવે બજાર મેં તમને શું કીધું કે ભાઈ આની ઉપર નીકળે, શું કીધું મેં, આની ઉપર નીકળે કાં તો ગેપ અપ ઓપનિંગ થાય તો અહીંકણથી તમારે સેલિંગ પ્લાન કરવાનો છે. અને આની ઉપર નીકળે ને સસ્ટેન કરે તો બીજો પ્લાન, બરાબર. 2 પ્લાન થઈ ગયા, તમને 2 કહી દીધા કે ગેપ અપ ઓપનિંગ થાય, ઉપર જાય પછી સેલ સાઇડ પ્લાન કરવાનો, અને બીજો ફ્લેટ ઓપન થાય તો એકણ સપોર્ટ લઈને ઉપર જઈ, બરાબર. તો 2 પ્લાન થઈ ગયા. અને ડાઉન સાઇડમાં પણ તમને મેં 2 રીતે પ્લાન કહી દીધા છે કે ડાઉન સાઇડમાં કઈ રીતે કે આઇકણ થાય અને આઇકણ તમને બિયરિશ કેન્ડલ ક્યાંક દેખાતી હોય તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો. અને ગેપ ડાઉન ઓપન થાય તો આઇકણથી સપોર્ટ લે અને આઇકણથી ઉપર જઈ શકે છે, બરાબર. આ તમારા માટે નિફ્ટીનું એનાલિસિસ છે. હવે તમે મને મિત્રો કમેન્ટ કરીને કહેજો કાં તો તમને કેવો લાગે છે વિડીયો અને કેવો નથી લાગતો, સારો છે ખરાબ છે, તો મને સપોર્ટ કરજો. કોમેન્ટમાં મને જે પણ હોય તકલીફ કહેજો, કેમ કે મારું સ્ટાર્ટઅપ છે, હું પહેલેથી સ્ટાર્ટ કરી રહ્યો છું એટલા માટે. અને તમારે કોઈ પણ સ્ટોક કે કોઈ પણ ઇન્ડેક્સ માટે તમારે એનાલિસિસ જોઈતું હોય તો કોમેન્ટ કરીને કહેજો, તો હું એ પ્રમાણે તમારા માટે ઇન્ડેક્સનું કે સ્ટોકનું એનાલિસિસ કરીને તમને વિડીયો જરૂર પ્રોવાઈડ કરીશ.